નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સેકન્ડરી વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 કે જે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે આપણે અભ્યાસ કરતા હતા મિત્રો। છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિ જોઈ હતી મિત્રો, 1.2 અને 1.3 પ્રવૃત્તિ જોઈ હતી। આજે આપણે મિત્રો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે એની વાત કરવી છે મિત્રો। રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે એને યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે સમજાવવું છે મિત્રો। યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો। તો રાસાયણિક સમીકરણની વાત કરીએ આપણે તો કેવી રીતે લખાતું હોય એને યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે સમજાવીએ તો એક મેગ્નેશિયમ પટ્ટી લઈએ આપણે। મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીની અંદર દહન કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મિત્રો બને। ત્યારે જો મેગ્નેશિયમ પટ્ટીનું એટલે Mg કહીએ આપણે મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં એટલે O2 કહીએ આપણે। ત્યારે જો મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ આપણે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે મિત્રો। મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ મેગ્નેશિયમ છે મિત્રો પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટી લીધી છે મિત્રો। ધ્યાન રાખજો, આ ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું છે હવામાં। અને આ જે બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। ધ્યાન રાખજો, મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। ધ્યાન રાખજો, તો મેગ્નેશિયમ પટ્ટીનું આપણે ઓક્સિજનની હાજરીની અંદર દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આપણે એવું શબ્દ સ્વરૂપે આપણે રજૂઆત કરી શકીએ, પણ જો એને ટૂંકમાં રજૂઆત કરવી હોય તો આપણે સમીકરણ સ્વરૂપે રજૂઆત કરી શકીએ, અને શબ્દ સ્વરૂપે રજૂઆત કરવી હોય તો આવી શરૂઆત કરી શકીએ મિત્રો। મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આ જે વાત કરી આપણે એ શબ્દ સ્વરૂપે રજૂઆત કરી, આ સમીકરણ સ્વરૂપે લખ્યું। ત્યારે આ સમીકરણ સ્વરૂપે આપણે આ સમીકરણ સ્વરૂપે લખ્યું। ત્યારે આને આપણે સમીકરણ સ્વરૂપે લખ્યું, અને આ જે રજૂઆત કરી એ શબ્દ સ્વરૂપે આપણે રજૂઆત કરી। ત્યારે શબ્દ સ્વરૂપે આપણે રજૂઆત કરી તો મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીની અંદર દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। અને ટૂંકમાં જો રજૂઆત કરવી હોય તો સમીકરણ સ્વરૂપે આ રીતે રજૂઆત કરી છે। મેગ્નેશિયમ ની પટ્ટી, ઓક્સિજનની હાજરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ મિત્રો। હવે Mg+O2 જે છે મિત્રો એને આપણે પ્રક્રિયકો કહીએ। ત્યારે જો તીરની ડાબી બાજુ હોય એને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખી શકીએ। ત્યારે એટલે આ જે કહેવાય એને આપણે પ્રક્રિયકો કહીએ। ત્યારે પ્રક્રિયકો તીરની ડાબી બાજુ હોય એને પ્રક્રિયકો કહીએ, અને આને આપણે નિપજો કહીએ। ત્યારે
આને આપણે નિપજો કહીએ અને આને આપણે પ્રક્રિયકો કહીએ. તીરની ડાબી બાજુ હોય એને આપણે શું કહીએ? પ્રક્રિયકો તરીકે ઓળખીએ છીએ. ત્યાં રાખજો. એટલે તીરની ડાબી બાજુ હોય તેને આપણે શું કહીએ? પ્રક્રિયકો. ત્યાં દેજો. તીરની ડાબી બાજુ હોય તેને શું કહીએ? પ્રક્રિયકો. અને જમણી બાજુ હોય તેને નિપજો. જમણી બાજુ હોય એને આપણે નિપજો કહીએ. તેની ડાબી બાજુ હોય એને આપણે પ્રક્રિયકો કહીએ. જમણી બાજુ હોય એને આપણે શું કહીએ છીએ? નિપજો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો ધ્યાન રાખજો. હવે રાસાયણિક સમીકરણની અંદર આ બંને પ્રક્રિયકો છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયા કરે અને આ અંતે જે ઉત્પન્ન થતા હોય તીરની આ બાજુ એને આપણે નિપજો કહીએ છીએ. ધ્યાન રાખજો. એને આપણે નિપજો તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે આ તીરની નિશાની મૂકવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે શું મૂકવામાં આવે? તીરની નિશાની મૂકવામાં આવતી હોય છે. મિત્રો ધ્યાન રાખજો. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની શું મૂકવામાં આવતી હોય? નિશાની મૂકવામાં આવતી હોય. ધ્યાન રાખજો. તો એ પણ આપણે લખી શકીએ પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવતી હોય તો આપણે લખી શકીએ પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની મુકાય છે. ત્યારે જો પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની શું મુકાતી હોય છે? મિત્રો નિશાની મુકાતી હોય છે. ત્યારે જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે. એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો એની અંદર પ્લસની નિશાની મૂકવામાં આવે. તો આપણે લખી શકીએ એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો પ્લસની નિશાની મુકાય છે. પ્લસની નિશાની મુકાતી હોય. પ્રક્રિયકોમાં એક કરતાં વધારે જો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો પ્લસની નિશાની મુકાતી હોય છે. મિત્રો એ જ રીતે એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવે. મિત્રો આની અંદર જે નિપજ આ તો એક ઉત્પન્ન થઈ પણ એક કરતાં વધુ નિપજ જો ઉત્પન્ન થતી હોય, બે ઉત્પન્ન થતી હોય તો એના વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવે. એના વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવતી હોય. ધ્યાન રાખજો. એટલે એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો પણ એની વચ્ચે પ્લસની નિશાની તમારે મૂકવામાં આવે. તો આપણે લખી શકીએ એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો પ્લસની નિશાની મુકાય છે. એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો પણ પ્લસની નિશાની મુકાતી હોય છે. ધ્યાન રાખજો. હવે આ તીરનો અગ્રભાગ કહેવાય. ધ્યાન રાખજો. અગ્રભાગ હંમેશા નિપજ તરફ હોય. મિત્રો તીરનો અગ્રભાગ હોય એ હંમેશા તમને ક્યાં જોવા મળતું હોય? નિપજ તરફ તમને જોવા મળતું હોય. એ પ્રક્રિયાની દિશા બતાવે છે. મિત્રો ધ્યાન રાખજો. તીરનો અગ્રભાગ હોય એ હંમેશા તમને નિપજ તરફ જોવા મળતું હોય. તીરનો અગ્રભાગ તો એ પણ આપણે લખી શકીએ તીરનો અગ્રભાગ હંમેશા તીરનો અગ્રભાગ નિપજ તરફ હોય છે હંમેશા.
એટલે તીરનો જે અગ્રભાગ નિપજ તરફ હોય છે મિત્રો ધ્યાન રાખજો હંમેશા. એટલે પરીક્ષાની અંદર પૂછાય કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે સમજાઈ શકીએ મિત્રો. યોગ્ય ઉદાહરણ મેગ્નેશિયમ જે પટ્ટી કહેવાય એ મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજન જે કહેવાય એ ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. એ રજૂઆત આપણે શબ્દ સ્વરૂપે કરી. હવે સમીકરણ સ્વરૂપે લખી શકીએ Mg+O2 = MgO. આ બાજુ પ્રક્રિયકો કહેવાય, આ બાજુ નિપજો કહેવાય. Mg એટલે મેગ્નેશિયમની પટ્ટી, O2 એટલે ઓક્સિજન અને MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે કહી શકીએ. હવે સમીકરણમાં ધ્યાન રાખજો Mg અને O2 જે ડાબી બાજુ એ પ્રક્રિયકો છે અને તેની જમણી બાજુ MgO એ નિપજો તમને જોવા મળે છે. ધ્યાન રાખજો. હવે રાસાયણિક સમીકરણની અંદર ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો હોય અને જમણી બાજુ હંમેશા શું જોવા મળે, નિપજો જોવા મળે. એક કરતા વધુ પ્રક્રિયકો હોય, પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમના વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે. તેવી જ રીતે જે ઉત્પન્ન થતા હોય નિપજો એ પણ જો એક કરતા વધારે હોય તો એના વચ્ચે પણ પ્લસની નિશાની આપણે મૂકી શકીએ મિત્રો. ધ્યાન રાખજો તીરનો અગ્રભાગ હોય એ હંમેશા તમને નિપજ તરફ જોવા મળતો હોય છે. તીરનો અગ્રભાગ હંમેશા તમને નિપજ તરફ જોવા મળતો હોય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો પરીક્ષાની અંદર પૂછાય કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ દ્વારા આપી સમજાવો. તો તમારે સમજાવવાનું કે મેગ્નેશિયમ પટ્ટીનું જો ઓક્સિજનની હાજરીની અંદર દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયાને આપણે રજૂઆત સમીકરણ સ્વરૂપે કર્યું હોય તો Mg+O2 તીર મારીને MgO. MgO2 એ પ્રક્રિયકો છે અને આ તીરની આ બાજુ જમણી બાજુ રહ્યા એ નિપજો છે મિત્રો. સમીકરણમાં ડાબી બાજુ Mg અને O2 પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ રહ્યા MgO એ નિપજો છે. પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ લખાય, નિપજો હંમેશા કયો હોય, જમણી બાજુ હોય. એક કરતા વધુ પ્રક્રિયકો જો ભાગ લેતા હોય પ્રક્રિયામાં તો એમના વચ્ચે તીન પ્લસની નિશાની મુકાય છે. એવી રીતે નિપજોમાં પણ એક કરતા વધારે જો ઉત્પન્ન થતા હોય તો એમના વચ્ચે પણ પ્લસની નિશાની મુકાય છે. તીરનો જે અગ્રભાગ આવ્યો કહેવાય એ અગ્રભાગ હંમેશા નિપજ તરફ હોય છે. એ પ્રક્રિયાની હંમેશા દિશા દર્શાવતો હોય છે. હંમેશા પ્રક્રિયાની શું દર્શાવતો હોય છે, દિશા દર્શાવતો હોય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આના આધારે આપણે કહી શકીએ કે અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે. અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે. અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે. અસંતુલિત રાસાયણિક સમીકરણ આપણે કોને કહીએ. તો આપણે હાલ જ જોયું જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુ સંખ્યા સમાન ન હોય. તમે ડાબી બાજુ જુઓ અને જમણી બાજુ જુઓ એની અંદર પરમાણુની સંખ્યા સમાન ન હતી મિત્રો. Mg+O2 બનાવતા હતા મિત્રો. ધ્યાન રાખજો Mg+O2 બનતું હતું તો આપણે શું બનાવતા હતા, MgO બનાવતા હતા. પણ પ્રક્રિયા બેલેન્સ નતા કરતા મિત્રો. આ Mg 1 તો O2 2 તો આગળ 2 આપણે નતા મૂકતા. તો એવા સમીકરણને આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે મિત્રો. ધ્યાન રાખજો જે સમીકરણની અંદર રાસાયણિક સમીકરણની અંદર દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. તો વ્યાખ્યા આપણે લખી શકીએ જે રાસાયણિક સમીકરણમાં
દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય મિત્રો. દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. તેવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. એવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે જોવું હોય, દાખલા તરીકે તો આપણે લખી શકીએ દાખલા તરીકે Mg પ્લસ O2 Mg પ્લસ O2 બરાબર MgO. આગળ આપણે 2 Mg 1 ઓક્સિજન 2 પણ આગળ આપણે 2 મૂકતા નથી મિત્રો. આગળ 2 મૂકતા નથી. તો Mg પ્લસ O2 gives MgO કહી શકીએ. ઉપરના સમીકરણની અંદર જુઓ તો એની અંદર દ્રવ્યમાન જુઓ તો પરમાણુની સંખ્યા સમાન તમને જોવા મળતી નથી. તો આપણે લખી શકીએ ઉપરના સમીકરણમાં દ્રવ્યમાન એટલે જથ્થો અને પરમાણુની સંખ્યા સમાન મળતી નથી. ઉપરના સમીકરણમાં દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન મળતી નથી. જથ્થો અને પરમાણુની સંખ્યા સમાન નથી. આવા સમીકરણને મેગ્નેશિયમ જે કહેવાય એ મેગ્નેશિયમના દળનું માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહી શકાય મિત્રો. એટલે આવા અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમ દળનું આપણે માળખાકીય સમીકરણ રાસાયણિક સમીકરણ કહી શકીએ મિત્રો. એટલે આવા અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય સમીકરણ કહી શકાય. મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. આવું જે સમીકરણ હોય એવા સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ પણ આપણે કહી શકીએ. તો આ જે સમીકરણ હતું એને આપણે અસંતુલિત સમીકરણની વાત કરી. હવે આપણે સંતુલિત સમીકરણની વાત કરીએ મિત્રો. સંતુલિત સમીકરણ હવે સંતુલિત સમીકરણની વાત કરીએ તો વ્યાખ્યા આપણે આપી શકીએ કે જે રાસાયણિક સમીકરણની અંદર દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. જે રાસાયણિક સમીકરણની અંદર દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સંતુલિત સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણની અંદર દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન. તો
તો સમતોલિત સમીકરણની વ્યાખ્યા આપી શકીએ જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. દાખલા તરીકે હું લઉં H2 હાઇડ્રોજન. દાખલા તરીકે હું H2 લઉં હાઇડ્રોજન, એની પ્રક્રિયા હું HCl સાથે કરું. H2 ની પ્રક્રિયા હું Cl2 સાથે કરું ત્યારે H2 ની પ્રક્રિયા હું Cl2 સાથે કરું તો શું બનશે મિત્રો? HCl બનશે, હાઇડ્રોક્લોરિક એસિડ. હવે ધ્યાન રાખજો, આ બાજુ H2 આ બાજુ Cl2 તો આગળ મારે કેટલા મૂકવા પડશે? 2 મૂકવા પડશે. એટલે H2 બની ગયા અને 2 Cl બની જાય. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખા બની જાય. H2 એટલે હાઇડ્રોજન, Cl2 એટલે આપણે ક્લોરીન કહીએ. H2 એટલે હાઇડ્રોજન, Cl2 એટલે ક્લોરીન અને HCl ને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ જે સમીકરણ બન્યું એ સંતુલિત બન્યું. શું બન્યું મિત્રો? સંતુલિત બની શક્યું. તો ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ સંતુલિત સમીકરણ બન્યું તો ખરું, એના સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શા માટે હોય છે મિત્રો? કેમ આવું બધું કરવું પડે છે, સંતુલિત કરવું પડે? તો એનું મહત્વની વાત કરીએ મિત્રો. તો એના મહત્વની વાત કરીએ આપણે. મહત્વ કેમ આવું કરવું પડે છે મિત્રો? સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. એના મહત્વની વાત કરવી છે મિત્રો. તો કેમ કરવું પડે છે? તો એનું કારણ આપણે જાણીએ કે તેનાથી એક તો જો પ્રક્રિયકો ડાબી બાજુ હતા પ્રક્રિયકો અને જમણી બાજુ નિપજો હતા એ કેટલા મોલ હોય એ જાણી શકાય મિત્રો. ડાબી બાજુ જે પ્રક્રિયકો હતા પ્રક્રિયકો અને જમણી બાજુ જે નિપજો હતા એ નિપજોના મોલ પણ આપણે જાણી શકીએ. એટલે તેનાથી પ્રક્રિયકોના મોલ પ્રક્રિયકોના અને નિપજોના મોલ જાણી શકાય છે. ત્યારે જો બીજું જોઈએ આપણે એવો પ્રક્રિયકો અને નિપજોના મોલ કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય અને નિપજોનો કેટલો જથ્થો વપરાય નિપજો તે પણ આપણે જાણી શકીએ. એટલે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો સામે મળે છે આપણને એ પણ જાણી શકીએ. એટલે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે એ અને નિપજોનો કેટલો જથ્થો મળે છે સામે એ પણ આપણે જાણી શકીએ. એટલે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે
અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. ત્રીજી વાત કરીએ આપણે તો પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ આપણે જાણવી હોય બંને બાજુ કઈ ભૌતિક સ્થિતિ, તો ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકીએ મિત્રો. એટલે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે ત્યારે જો પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ તમારે જાણવી હોય તો આ જાણી શકાય. તો આ એનું મહત્વ થયું. તેનાથી પ્રક્રિયકો અને નિપજના મોલ જાણી શકાય, પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે એ જાણી શકાય, સામે નિપજોનો કેટલો જથ્થો મળે છે એ જાણી શકાય, પ્રક્રિયકો નિપજો બંનેની ભૌતિક સ્થિતિ એ પણ આપણે જાણી શકીએ. ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, આ બધી સ્થિતિ જાણવી હોય તો આપણે જાણી શકીએ મિત્રો. તો આ બધું વસ્તુ આપણે જાણી શકીએ છીએ મિત્રો. હવે રાસાયણિક સમીકરણ તો આપણે જોયું મિત્રો. એ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે એની વાત કરીએ આપણે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક હોય છે મિત્રો? કેમ એની આવશ્યક હોય, ની આવશ્યકતા કેમ હોય, કેમ કરવું જરૂરી છે, તો એની વાત કરીએ આપણે. તો રાસાયણિક સમીકરણ જે હોય મિત્રો એ સંતુલિત કરવું કેમ આવશ્યક છે? તો સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા શું હોય છે? સમાન જોવા મળે. એના માટે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોની સંખ્યા અને નિપજોની સંખ્યા બંને આપણે શું કરીએ છીએ? સંતુલિત કરીએ છીએ મિત્રો. એટલે એ સંખ્યા આપણને સમાન મળે છે. એટલે સંતુલિત રાસાયણિક સમીકરણ જે કહેવાય એની અંદર પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા શું હોય છે? સમાન હોય છે. તો આપણે લખી શકીએ સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને તરફ તત્વ કે જે પરમાણુ હોય બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. આ મેન બાબત છે મિત્રો જાણવા માટે. ત્યાં રહેજો, આ એની મેન બાબત. બીજી વાત કરીએ આપણે તો
તો દળ સંચયનો નિયમ આપણે જાણીએ છીએ, 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી મિત્રો. 9મા ધોરણની અંદર આપણે દળ સંચયનો નિયમ ભણી ચૂક્યા છીએ કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી, જેથી રાસાયણિક સમીકરણ હોય કોઈ પણ, એ રાસાયણિક સમીકરણની અંદર રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યાને બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. બંને બાજુ સમાન રાખવી શું છે? જરૂરી છે. એ 9મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છીએ દળ સંચયના નિયમ મુજબ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય જોવા મળતો નથી, જેથી રાસાયણિક સમીકરણ જે હોય એ રાસાયણિક સમીકરણની અંદર પ્રત્યેક તત્વના જે પરમાણુની સંખ્યા હોય એ પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ સમાન રાખવી જરૂરી છે મિત્રો. દળ સંચયના નિયમ મુજબ આપણે જોઈએ દ્રવ્યનું સર્જન, કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી મિત્રો. એનું સર્જન પણ શક્ય નથી અને એનો જે વિનાશ કહીએ એ વિનાશ પણ શક્ય તમને જોવા મળતું નથી મિત્રો. જે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુ, જે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા દર્શાવે છે. પ્રત્યેક તત્વના પરમાણુ સંખ્યા બંને બાજુ તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જોઈએ, એવું પણ લખી શકાય. બંને બાજુ સમાન રાખવી જોઈએ, આવું પણ આપણે લખી શકીએ. તો આ જે થયું એ આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ છે આવશ્યક, એના માટે આપણે કહી શકીએ મિત્રો. જેમ સંતુલિત સમીકરણની અંદર કરવું જરૂરી છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ મિત્રો. એક એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે Zn આપણે જાણીએ છીએ મિત્રો. Zn plus H2SO4, Zn plus H2O. Zn એટલે ઝીંક, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. તો શું બનશે મિત્રો? ZnSO4 plus શું બનશે? H2. શું બનશે? ZnSO4 plus H2. જો Zn 1 થઈ ગયો, H2 2 થઈ ગયા, H2 2 થઈ ગયા ને SO4 4 થઈ ગયા. એટલે ઝીંક સલ્ફેટ બન્યું. શું બન્યું? ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન 2 થઈ ગયા. તો આવી રીતે આપણે સંતુલિત કરવું આવશ્યક હોય છે. હવે આ રાસાયણિક સમીકરણ સંતુલિત આપણે કર્યા, ધ્યાન રાખજો. એના માટેના જે સોપાનો આવે છે, રાસાયણિક સમીકરણના ક્રમવાઇઝ સોપાનો કેવી રીતે, એની આપણે આવતા લેક્ચરની અંદર વાત કરીશું. તો આજે આપણે હવે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો. ગૃહ કાર્યની વાત કરી દઈએ. પ્રશ્ન નંબર 1,
ગૃહ કાર્યની અંદર આપણે જોઈએ કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ આપણે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપણે જોયું મિત્રો, અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? પ્રશ્ન નંબર 3. સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? પ્રશ્ન નંબર 4 જોયો આપણે. પ્રશ્ન નંબર 4 જોયો, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. છેલ્લો પ્રશ્ન આપણો 5મા નંબરનો આપણે જોયો. પ્રશ્ન નંબર 5. કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? તો 5 પ્રશ્નો મિત્રો ગૃહ કાર્યની અંદર તમારે લખી દેવાના છે. અને પછીના લેક્ચરની અંદર રાસાયણિક સમીકરણ માટેના સોપાનોની વાત આપણે કરીશું. તો આવજો મિત્રો.